નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્ક એનર્જી પાવર લેક્ચર નંબર 3. અત્યાર સુધી આપણે અચળ બળ વડે થતું કાર્ય વડે અચળ બળ વડે થતું કાર્ય તો આપણે ભણ્યા W F × T × cos θ. ઓકે, બીજું ભણ્યા ચલ બળ વડે થતું કાર્ય. એ હજુ રનિંગ ચાલુ છે આપણું ટોપિક. W integration fx dx x1 થી x2 3 ડાયમેન્શન માં લખીએ અને 3 ડાયમેન્શન માં મૂલ્ય આપેલા હોય તો આવશે ઇન્ટિગ્રેશન fx dx પ્લસ ઇન્ટિગ્રેશન fy dy પ્લસ ઇન્ટિગ્રેશન fz dz z1 થી z2 ઇનિશિયલ ફાઇનલ y1 થી y2 x1 થી x2. બરાબર. અને ત્રીજી બી વાત ભણી ચૂક્યા એક આ ચાલુ ટોપિક છે ગ્રાફ. f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો હોય તો એનું આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ જ કાર્ય થઈ જશે. આપણે ભણી ચૂક્યા. અને એના ક્વેશ્ચન વધારે સોલ્વ કરવા માટે તમારી જોડે ડીપીપી છે, ડીપીપી ના સોલ્યુશન ના વિડિયો બી છે. બરોબર છે. તો એ સોલ્યુશન કરો. ડીપીપી 1 એ આ છે ચલ બળ વડે થતું કાર્ય. ડીપીપી 2 એ આ છે હા ગ્રાફ ફોડવામાંથી કે આમાંથી ગમે તેમ હશે ચલ બળ વડે થતું કાર્ય. તો ડીપીપી 1 સોલ્વ કરી દેવું. આજના લેક્ચર પછી આ ડીપીપી 2 પણ સોલ્વ કરી દેવું અને તમારી જોડે જે બુક છે બેટા એ પણ સોલ્વ કરતા રહેવું. પણ બુક સોલ્વ કરતા હોય ત્યારે બુક વિશેની માહિતી તમારા જોડે હોવી જોઈએ કે જેથી તમે કોઈ જગ્યાએ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થાઓ તો સમય વધારે ના બગાડો. જેમ કે એરરલેસ જેવી બુક તમે જો ઉપયોગ કરતા હો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય છે એટલે કહું છું. તો એરરલેસમાં એક મોટો પ્રોબ્લેમ છે કે ધારો કે ઊર્જાનો કોઈ ટોપિક હશે તો બી વર્ક વાળા ટોપિકમાં ક્વેશ્ચન ઘણીવાર આપી દીધો હશે અને વર્ક વાળો પ્રશ્ન જે હશે ઘણીવાર ઊર્જામાં આપી દીધો હશે તો બરોબર વિભાજન નથી એમાં. તો એ બુકનો જો ઉપયોગ કરતા હોય તો જ્યારે ચેપ્ટર લગભગ 80% પતે ત્યારે જ એનો વ્યવસ્થિત ઉપયોગ કરો. બાકી તો ના આવડે તો ચિંતા નહીં કરવી. તમારો કોન્ફિડન્સ ગુમાવવો નહીં. ધારો કે તમે અચળ બળ વડે થતું કાર્ય વાળો ટોપિક સોલ્વ કરવા લીધો અને તમને એમાંથી 15 ક્વેશ્ચનમાંથી 5 નથી આવડતા અને તમારી જોડે એરરલેસ બુક છે તો સમજી લેવાનું કે આ જે છે કદાચ ઊર્જા વાળા કે એવા કોઈ કોન્સેપ્ટ ના હોઈ શકે તો પાછળ એન્ડ જોવાની. જો એમાં નવું સૂત્ર મળે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બુકનો ફોલ્ટ છે, આપણો નહીં. કે નવું સૂત્ર છે આપણને સાહેબે હજી ચલાવ્યું નથી એવો ખ્યાલ તમને આવી જ જાય તો એને મૂકી દેવાનું સ્ટાર કરીને કે એમ કોઈ સિમ્બોલ આપીને. જ્યારે ત્યારે ટોપિક ચાલે અથવા આખું ચેપ્ટર પતે ત્યારે બધા સ્ટાર વાળા પ્રશ્નો જે છે સોલ્વ કરવા. કદાચ એના નંબર વધે 15 માંથી કદાચ 5 જ આવડે 10 હું તો કહું ના આવડે તો પણ ચિંતા નહીં કરવાની. કારણ કે એરરલેસ બહુ સારી બુક છે, ઘણા બધા એમાં ક્વેશ્ચન છે પણ ક્યારે આખું ચેપ્ટર પતી જાય પછી સોલ્વ કરવા માટે સારી છે. કારણ કે ક્વેશ્ચનનું વિભાજન બરોબર નથી. એવું હોય તો તમે જે 12મું ધોરણ ભણી ચૂક્યા હોય એમને પૂછજો, એમને ખ્યાલ હશે કે હા એરરલેસમાં પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમ આપણને ખબર હોય તો આપણનો કોન્ફિડન્સ નહીં આપણે ગુમાવીએ અને આપણા પ્રશ્નો સોલ્વ નહીં થાય તો બી આપણે ટેન્શનમાં નહીં આવીએ કે હા આપણને ચેપ્ટર નથી આવડતું એવું નહીં પણ એનું વિભાજન એવું છે એટલે આપણને નથી આવડતું. તો એવી બુક તમારી જોડે છે તો એ ચિંતા કરવી નહીં. તો એરરલેસ હોય તમારી જોડે તો યાદ રાખવું કે આખું ચેપ્ટર પતે પછી એને સોલ્વ કરવું છે હિતાવહ છે અથવા 80% ચેપ્ટર પતે પછી એને સોલ્વ કરવું હિતાવહ છે. ત્યાં સુધી ક્લાસરૂમમાં જે ચાલે બરોબર છે તમારી જોડે જે ડીપીપી છે એ આ પ્રકારે સોલ્વ કરતા જાઓ અથવા એવી કોઈ સારી એમપીજી કે એવી કોઈ બુક હોય, ડીસી પાંડેની બુક હોય, આ બધી બુકો એવી છે કે જેમાં વિભાજન કદાચ સારું છે તો તમે એ બુકનો ઉપયોગ કરી શકો. એમાં વિભાજન બેસ્ટ આપેલું છે. ઓકે ચલો આગળ વધીએ. તો ચલબળ વડે થતા કાર્યની આપણે વાત કરી તો ઇન્ટિગ્રેશન કરવું પડે એમ કહ્યું હતું બરોબર છે. કોઈ બળ છે F એ x નું વિધેય હોય, F એ x નું વિધેય હોય કે પછી F એ સમયનું વિધેય હોય, ફક્ત મૂલ્ય જ બદલાય નહીં દિશા પણ બદલાતી હોય. મૂલ્ય બી બદલાતું હોય અથવા દિશા પણ બદલાતી હોય
બળનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ અથવા જુદા જુદા સમયે જુદું જુદું હોય તો એવા બળને આપણે ચલ બળ વડે ઓળખીએ છીએ અને આ ચલ બળ વડે થતું કાર્ય બેટા મેળવવું છે તમારે તો તમારે ઇન્ટિગ્રેશન તમને આવડતું હોવું જોઈએ. ચલ બળ વડે થતા કાર્ય માટેનું ઇક્વેશન હતું ઇન્ટિગ્રેશન f ડોટ dr. ઓકે, જનરલાઈઝ મેં લખું છું f ડોટ dr. તો ક્વેશ્ચન તરફ જઈએ છીએ. તો એક એક કરીને ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઘણા બધા ક્વેશ્ચન છે આપણી જોડે. એના આધારે તમને એમ કે ગ્રીપ આવી જશે. ધારો કે એક બ્લોક છે એના પર લાગતું બળ છે 2x² + 2. એક બ્લોક છે એના પર બળ લાગે છે બેટા F અને એ F બળ છે 2x² + 2. ગમે તે લઈ શકાય. સોલ્વ કરેલું કોઈ એટલા માટે લઉં છું જવાબમાં કોઈ કન્ફ્યુઝન ના રહે. ક્લાસરૂમમાં તમે સામે હોય તો કહી શકો તો ક્લાસરૂમમાં તો હું ગમે તે સૂત્ર લખી દઉં છું. પણ એનો ફાયદો એવો હોય છે કે મારી કોઈ ગણતરી ક્યાંક ભૂલ થઈ લિમિટ લેવામાં યા +2 માઈનસ થઈ ગયું તો તમે કહી શકો કે સાહેબ આમાં આવું ના આવે એટલે ભૂલ સુધરતી જતી હોય છે. અહીં એવું નથી એટલે ફિક્સ જેના જવાબો હું જાણું છું એવા જ સમીકરણો લઉં છું. તો તમે પણ આ જ લેજો અથવા પ્રેક્ટિસ કરવા માટે પછી સમીકરણ અલગ અલગ પ્રકારનું બનાવશો ચાલશે. તો 2x² + 2 એકમ સાથે લખો તો ન્યૂટન આવું બળ લાગે છે. આ જે છે આ બ્લોકનું સ્થાનાંતર x 0 થી x 2 મીટર થાય છે તો આ બળ વડે થતું કાર્ય શોધો. આનું સ્થાનાંતર x 0 થી x 2 મીટર પર થાય છે તો આ બળ વડે થતું કાર્ય શોધો. બરોબર. f એ x નું વિધેય છે. તો અહીં સોલ્યુશનમાં તમે આવું લખી શકો. સંકલન તમને આવડે છે તો તમે આગળ મારી પહેલા બી વિડિયોને સ્ટોપ કરીને સોલ્વ કરી શકો. જવાબને સરખાઈ શકો કે જવાબ આટલો આવે છે કે નહીં. આનું દળ આપી શકે પણ આમાં હાલ દળની જરૂર નથી એટલે મેં ખાલી બ્લોક એવું કહ્યું છે બેટા. ઓકે, તો આ પ્રશ્ન છે તમારો. હવે હું સોલ્વ કરું છું. તો w ઇન્ટિગ્રેશન f dx અથવા f ડોટ dx અથવા f dx cos θ. તો સ્થાનાંતર પણ x દિશામાં બળ પણ x દિશામાં છે. જુઓ આ e કેપ મેં લખ્યું છે તો x દિશામાં જ બળ છે તો cos 0 = 1 થશે તો f dx ક્યાંથી ક્યાં જાય છે 0 થી 2 પર. ક્યાં જાય છે બેટા 0 થી 2. f ની કિંમત મૂકીએ સંકલન કરીએ. ચલો તો w ઇન્ટિગ્રેશન 0 થી 2 f છે તમારો 2x² + 2 dx. ઓકે, સંકલન આમ તો તમે કરી ચૂક્યા છો એટલે કદાચ હું વધારે થોડા સ્ટેપ લખું. તમારે એમાંથી ઘટાડવું હોય કોઈ સ્ટેપ ગ્રીપ આવી ગઈ હોય એમ તો તમે ઘટાડી શકો. પણ હું એવું માનું છું તમને નથી આવડતું એમ કઈ હું આગળ વધું તો આને કાઉન્સ છોડીએ તો સંકલન આની સાથે બી સંકળાશે આની સાથે બી સંકળાશે અને dx પણ સંકળાશે તો આવું આવશે બેટા w ટૂંકમાં ગણિત છે. હવે તો 2x² dx 0 to 2 બરોબર. આની જોડે બી આવશે પ્લસ ઇન્ટિગ્રેશન 2 dx 0 થી 2. આ લખવું જરૂર નહીં. અહીંથી ડાયરેક્ટ સંકલન કરતા છો તોય આવશે એટલે એવું તમને આવડતું હશે. w બરાબર 2 બાર લઈ લઈએ અને બેટા x² નું સંકલન થઈ જશે x⁵3/3 n + 1/n + 1 0 થી 2. અહીં 2 બાર લઈ લઈએ તો વધશે 1 અને 1 નું સંકલન કેટલું થશે x 0 થી 2 બરોબર. w = 2/3. હવે x ની જગ્યાએ લિમિટ મૂકવાની છે તો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો ઘન 2 * 2 = 4 2 8 - 0 પ્લસ 2 તો બહાર છે અહીં 2 - 0. અહીંથી તમે આ ડાયરેક્ટ લખી શકતા હોવા જોઈએ. પછી આ એમ અમે ખાલી વધારાનું સ્ટેપ લખ્યું છે. ઓકે, તો 16/3 બેટા પ્લસ 4 12 + 16 થશે. 4 3 12 3 લસા લેશો તો જુઓ તો 12 + 16 12 + 16 12 નું 24 ને 4 28 28/3 કાર્યનો એકમ શું છે તો આટલો જવાબ આવવો જોઈએ અને એટલો આવ્યો હશે એવું માનું છું. ઓકે, ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન લઈએ અને વિડિયોને સ્ટોપ કરી અને ફટાફટ તમે નોંધી લેશો. હું આગળ વધું. ચલો હવેનો પ્રશ્ન તમે જાતે સોલ્વ કરી શકો.
આજના દિવસમાં ફક્ત પ્રેક્ટિસ છે. તમને ધારો કે આવું આપ્યું છે કે બ્લોક છે એના પર લાગતું બળ છે x + y² + z પ્રકારનું, x + y² + z પ્રકારનું, બરોબર છે. આવું છે ટૂંકમાં F બરાબર xi + y² j + z k. આવું બળ લાગે છે x + y² + z. આ જે પદાર્થ છે એ 1 મીટર થી 2, 3, 4 મીટર પર પહોંચે છે. આ બિંદુથી આ બિંદુ પર જાય છે. તો બ્લોક પર આ બળ વડે થયેલું જાતે સોલ્વ કરશો. જવાબ તમારો આવવો જોઈએ 106/6 જૂલ. ચેક કરો તો આવે છે કે નહીં. 106/6 જૂલ, 106/6 જૂલ. ચાલો માની લઈએ તમારે જવાબ આવો આવી ગયો છે. આગળ વધીએ. તો f એ x નું પણ વિધેય છે, y નું પણ વિધેય છે, z નું પણ વિધેય છે. આવું આવતું હોય ત્યાં ડાયરેક્ટ સમીકરણ યાદ કરવાનું હતું, અથવા એક સમીકરણ સુધી આપણે આવીએ તો આવું આવે. f.dr આવે બેટા, આવે કે ના આવે? આવે. f ની કિંમત આ મૂકી દઈએ તો શું આવશે? xi + y² j + z ડોટ dr બરાબર બેટા આવે dxi પ્લસ dyj પ્લસ dz આવું આવે. કૌંસને છૂટો પાડી દઈએ તો આવું આવશે. ઇન્ટિગ્રેશન x dx કૌંસમાં લખીએ ચલો પહેલા, બરોબર છે, પ્લસ y² dy પ્લસ z dz. એવું જ આવે. i ડોટ i1 થાય, j ડોટ j1 થાય અને k ડોટ k1 થાય. i ડોટ j0 થશે, i ડોટ k0 થશે. એ જ રીતે બાકી લિમિટ હતી 1 1 1 થી 2 3 4, બરોબર. 1 1 1 થી 2 3 4. ઓકે, આ કૌંસ બી છૂટો પાડી દઈએ તો બેટા w ઇન્ટિગ્રેશન fx dx. fx dx એટલે આવશે x dx પ્લસ fy dy એટલે y² dy પ્લસ fz dz એટલે z dz. x ના યામ આવે 1 થી x1 થી x2 એટલે 2, y ના યામ આવે 1 થી 3, z ના યામ આવે 1 to 4. ઓકે, તમારે અહીંથી છે અહીં સુધી નહીં, સીધું જ આ સ્ટેપ લખવાનું. fx dx, fy dy, fz dz. અમે કહ્યું હતું એક્ઝામ્પલ ની સરળતા માટે હું લખાવું છું. fx એટલે જુઓ બળનો x કમ્પોનન્ટ કેટલો છે x, fy એટલે બળનો y કમ્પોનન્ટ કેટલો છે y², બળનો z કમ્પોનન્ટ કેટલો છે z. તો સીધું જ આગળ લખી શકું અહીંથી આ સોલ્યુશન. ઓકે, આગળ વધીએ બેટા. તો w બરાબર x નું સંકલન થશે x²/2. આ તમને ખબર હોવી જોઈએ, સંકલનની ખબર હોવી જોઈએ. x નું સંકલન x²/2 એ તમને ખબર હોવી જોઈએ. પ્લસ y² નું સંકલન થશે y3/3 1 2 3. z નું સંકલન થશે z²/2 1 to 4. ઓકે, તો ચાલો તો w બરાબર કેટલા આવશે અહીં જુઓ 2 નો વર્ગ 4, 4/2 એટલે 2, 3 નો વર્ગ 3 3 9 દર 27/3 એટલે આવશે 1 3 ઉડી જાય y3/3 એટલે 9 પ્લસ 4/2 એટલે 2. કેટલો જવાબ કઈ ભૂલ કરી આપણે? हाँ, भूल गई भाई, लिमिट ले हम भूल गई भाई. શું ભૂલ કરી? આ 1 to 2 આપેલું છે,
આ 1 થી 3 આપેલું છે 1 2 4 સોરી મારી ભૂલ થઈ મિત્રો અહીં જોઈએ ચલો 2 ને બહાર લઈ લઈએ તો 1/2 2 નો વર્ગ 4 ઓછા 1 ઓકે પ્લસ 1/3 ઓકે અહીં આવશે 3 નો વર્ગ 27 ઓછા 1 નો ઘન 1 બરોબર છે x ની જગ્યાએ 2 લેવાનું પછી x ની જગ્યાએ 1 લેવાનું y ની જગ્યાએ 3 લેવાનું y ની જગ્યાએ 1 લેવાનું 1/2 કોમન z ની જગ્યાએ 4 લેવાનું તો 16 સોરી 4 તો 8 બરોબર છે એટલે સ્ક્વેર ને 14 16 આવે અને ઓછા 1 આવો આવશે બરોબર તો આ આવશે 3/2 26 ભાગ્યા 3 15 ભાગ્યા 2 બરોબર 3 ભાગ્યા 2 26 ભાગ્યા 3 અને 15 ભાગ્યા 2 બસ બાકી તો સોલ્યુશન કરવાનું છે ને 6 લસા લઈએ તો 3 વડે ગુણીએ તો 9 2 વડે ગુણીએ 52 3 વડે ગુણીએ 15 3 45 તો 106 ભાગ્યા 6 ઓકે 106 ભાગ્યા 6 જવાબ મેં પહેલા જ આપી દીધો હતો બરોબર આગળ વધીએ છીએ થોડું બદલીએ આમાં તો સિમ્પલ વાત હતી કે x y z લિમિટ આપેલી છે સંકલન કરતા આવડે એટલે આવડે જ તમને પણ હવે જો ધારો કે બળ એ સમયનું વિધેય હોય તો તમને બ્લોકનું દળ આપી દેશે જો બળ એ સમયનું વિધેય આપશે તો બ્લોકનું દળ એને આપવું પડે તો તમે પ્રવેગ નીકાળી શકશો વેગ નીકાળી શકશો એમ તો આગળ તમે ભણી ચૂક્યા છો અને એના આધારે વર્ગ નીકાળી શકશો ધારો કે તમને એવું કહ્યું કે આ બ્લોક 1 કિલોગ્રામનો છે અને આના પર લાગતું બળ છે એ સમયનું વિધેય છે અને સમયના વિધેય તરીકે તમને આપેલો છે 2t + 1 I કે ન્યૂટન ડાયરેક્શન એની x અક્ષ છે એવું કહેવાય તો પછી કહ્યું છે કે આ બળ વડે બ્લોક પર 4 સેકન્ડમાં થતું કાર્ય શું 4 સેકન્ડમાં થતું કાર્ય શું તો આ બળ વડે આ F બળ વડે બ્લોક પર 4 સેકન્ડમાં થતું કાર્ય શું ઓકે ચલો જોઈએ શું કરી શકીએ આપણે આપણા જોડે જે છે એનો ઉપયોગ કરતા જઈએ પછી જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા જઈએ તો આપણા જોડે આવું છે બેટા કે w શું છે ઇન્ટિગ્રેશન fx dx આ છે કે બળનો x ઘટક જ આપેલો છે I એટલે આ શું છે આ બળનો x ઘટક છે fx તો બાકીના વિચારવાનો પ્રશ્ન જ નહીં રહેતો ઓકે લિમિટ જે છે ટાઈમ ને અનુરૂપ આપી છે તો હાલ છોડીએ આપણે ટાઈમ ના અનુરૂપ લાગીએ તો w બરાબર મેં કહ્યું પ્રોબ્લેમ સોલ્વ કરતા જઈએ શું લખી શકીએ 2t + 1 dx એક પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ આવે સંકલન કરવાનું છે dx ની સાપેક્ષ જ્યારે f એ t નું વિધેય છે વેરિયેબલ છે t થોડો ફેરફાર કરવો પડે અને લાવવો પડે t અને આવી શકે છે કઈ રીતે તો જો આ જે છે એને હું dt વડે ભાગી દઉં અને dt વડે ગુણી દઉં ચાલે બેટા ચાલે કેમ ન ચાલે તો dx dt એટલે તો v આવી ગયો તો આપણા સૂત્રમાં મળી ગયું 2t + 1 v * dt તો હવે બરોબર છે t ની સાપેક્ષે સંકલન કરવાનું છે વેરિયેબલ t છે લિમિટ પણ t ની ભાષામાં આપેલી છે 0 થી 4 સેકન્ડ પણ હવે બીજો પ્રોબ્લેમ આવ્યો શું પ્રોબ્લેમ આવ્યો v આવી ગયો વચ્ચે તો v શોધવો પડશે તો v શોધવા માટે આને લઈ દે સમીકરણ નંબર 1 જરૂર પડશે એટલે આગળ ઉપયોગ કરશો અને v શોધીને એના માટે તમને દળ આપ્યું છે તમને ખબર પડી જોઈએ હા આ વધારાનું કંઈક આપ્યું છે તો એનો કંઈક ઉપયોગ હશે શું ઉપયોગ હશે જોઈએ જુઓ f બરાબર આવું આપેલું છે 2t + 1 સાચું છે હા ભાઈ f બરાબર ma લખી શકાય બેટા
તો ma બરાબર 2t પ્લસ m બરાબર 1 કિલોગ્રામ છે તો પ્રવેગ a બરાબર આવી જશે 2t પ્લસ આપણે v લેવાનો છે પ્રવેગ બરાબર થાય dv/dt બરાબર 2t પ્લસ 1 આ બધું તમારે મોશન વાળા ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો તમને ખ્યાલ હશે તો dv બરાબર બેટા થઈ જાય 2t પ્લસ 1 ઓકે dv બરાબર 2t પ્લસ 1 into dt થાય ઓકે ઇન્ટિગ્રેશન લઈએ 0 થી v 0 થી t ઓકે પ્રારંભમાં સ્થિર છે એવું કયું હશે 0 ટાઈમે પ્રારંભમાં સ્થિર છે તો અહીં શું આવશે v અથવા ખ્યાલ હશે a નું સંકલન કરીએ તો v આવે અહીં 2t 1 નું કરીએ તો શું થાય 2t raised to 2/2 પ્લસ t સ્ક્વેર બાય 2 આનું શું થશે t આ ઉડી જશે તો શું થઈ જાય t સ્ક્વેર પ્લસ t v નું t ના વિધેય રૂપે સમીકરણ મળી ગયું t સ્ક્વેર બાય t ટૂંકમાં f વાળું જે સૂત્ર છે એમાં દળનો ઉપયોગ કરીને પ્રવેગનું સમીકરણ બનાવ્યું આપણે પ્રવેગનું સમીકરણ જાણતા હોય તો વેગનું સમીકરણ બની શકે આ તમે ત્રીજા ચેપ્ટરમાં બેટા ભણી ચૂક્યા છો મોશન ઇન સ્ટ્રેટ લાઈન તો આપણો કોન્સેપ્ટ નથી આ ત્રીજા ચેપ્ટરનો છે એમાં આપણે વર્ક વાળું ખાલી ઉમેરવાનું છે તો આ તમને બરોબર આવડતું હોવું જોઈએ અને તમને આવડે જ છે તો હવે v ની કિંમત અહીં મૂકી દઈએ તો આપણને બેટા વર્ક મળી જશે ઇન્ટિગ્રેશન 2t 1 અને v ની જગ્યાએ આવશે t સ્ક્વેર t dt 0 થી 4 સેકન્ડ હવે આપણને આ ગણિત ગણવામાં કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ x ની સાપેક્ષે સંકલન કરતા હતા એમ જ t ની સાપેક્ષે સંકલન કરવાનું છે પણ એના પહેલા બ્રેકેટ છોડ દઈએ આપણે છૂટા પાડી દઈએ બેટા તો 0 to 4 આની સાથે ગુણીએ તો 2t raised to 3 પ્લસ આની સાથે ગુણીએ તો 2t સ્ક્વેર આની સાથે ગુણીએ તો પ્લસ t સ્ક્વેર આની સાથે ગુણીએ તો પ્લસ t into dt જે કે ભૂલ થાય તો જોતા સુધાર લેવા તો થઈ જાય w is equal to બેટા ઇન્ટિગ્રેશન 2t raised to 3 plus 2t square plus t square 3t square plus t dt 0 to 4 તો w બરાબર સંકલન તો તમે કરી ચૂક્યા છો 2 બાર લઈએ t raised to 3 નું સંકલન કરીએ t raised to 4/4 0 to 4 ઓકે પ્લસ 3 બાર લઈએ બેટા 3 ને બાર લઈએ t સ્ક્વેર એટલે t raised to 3/3 0 to 4 પ્લસ t નું સંકલન t સ્ક્વેર બાય 2 0 to 4 લિમિટ નો ઉપયોગ કરવાનો છે ઓકે કરી 1/2 અહીં આવી જશે 4 ની 4 ઘાત 16 ને કેટલા આવશે 4 t raised to 4 છે હા તો એ તમારો જવાબ આવશે આગળ જતા 256 છે 4 ની 4 ઘાત એટલે 256 આ ત્રણ ઉડી જશે 64 16 ભાગ્યા 2 એટલે 8 આવું આવશે બરોબર છે અને જવાબ તમારો બધો અહીંયા આવશે 200 બે વડે ભાગો સરવાળો કરો એ બધું તમને આવડે છે w બરાબર બેટા 200 આવે ઓકે નોંધી લો છો વિડિયોને સ્ટોપ કરીને આપણે આગળ વધીએ બીજો પ્રશ્ન અને હટાવી દઈએ
આગળ વધીએ. આગળનો પ્રશ્ન આવો છે કે તમને આવું આપેલું છે અહીં હવે કે 1 કિલોગ્રામનો એક પદાર્થ છે, ધ્યાન રાખતા જજો, તો ફેરફાર કરીએ. 1 કિલોગ્રામનો પદાર્થ છે, એના પર લાગતું જે ફોર્સ છે એ આ મુજબ છે, F = yi cap plus xj cap. જો કંઈ અલગ છે, xi cap plus yj cap એવું નથી, yi cap plus xj cap ન્યૂટન. બરોબર છે, આ મુજબ છે. હવે તમને એવું કહ્યું છે આગળ કે જે આ પદાર્થ છે એ આ બળની અસર હેઠળ આ બ્લોક સુરેખ માર્ગ પર આ F બળની અસર હેઠળ બ્લોક સુરેખ માર્ગ પર 1 મીટર થી 2 મીટર પર પહોંચે છે. એ 1 મીટર થી B 2 મીટર પર પહોંચે છે. તો આ F બળ વડે થતું કાર્ય છે. ઓકે, તમને આવું કહ્યું છે કે બળ છે, બ્લોક છે, 1 કિલોગ્રામ દળ છે, ફોર્સ એના પર લાગે છે F = yi cap plus xj cap. આ બળની અસર હેઠળ આપણો જે પદાર્થ છે કે કણ છે કે જે છે એ બિંદુએથી B બિંદુએ પહોંચે છે. A બિંદુના યામ છે બેટા 1 1 અને B બિંદુના યામ છે 2 2. તો આ બળ વડે આ બ્લોક પર થતું કાર્ય છે. તો અહીં બી પહેલા સોલ્યુશન કરતા જઈએ, જ્યાં જ્યાં જે પ્રોબ્લેમ આવતો જાય એનું સોલ્યુશન મેળવતા જઈએ તો આપણે જવાબ મળતો જશે. લખી શકો તમે W = fx dx plus fy dy. આવું જ આવે કહ્યું તો આ ડાયરેક્ટ લખવાનું. fx એટલે x ઘટક કેટલો છે y, w બરાબર ઇન્ટિગ્રેશન y dx પ્લસ y ઘટક કેટલો છે x dy. x ની સાપેક્ષે સંકલન કરો છો તો 1 to 2 લિમિટ x ની, y ની પણ એ જ છે 1 to 2. તો એ પ્રોબ્લેમ આવે પેલામાં જેમ હતું ને p અને x આવતો હતો એમાં x અને y આવે છે. x ની સાપેક્ષે સંકલન કરવાનું કહે છે જ્યારે અહીં વેરીએબલ y છે, y ની સાપેક્ષે સંકલન કરવાનું કહે છે જ્યારે વેરીએબલ x છે. એનો મતલબ આ થયો કે આ x અને y નો રિલેશન શોધી કાઢવો પડશે આપણે. તો મળી જશે. કઈ રીતે કહ્યું છે તમને કે કણ સુરેખ માર્ગ ઉપર જાય છે તો કણનો પથ સુરેખ છે. 1 બિંદુએથી 2 પોઈન્ટ પર ગયો કણ ગઈ. એનો મતલબ આ થયો કે x1 બરાબર 1 છે ત્યારે y1 બરાબર પણ 1 છે, x2 બરાબર 2 છે ત્યારે y2 બરાબર પણ 2 છે. વચ્ચેની કોઈ વેલ્યુ લઈએ, x1 બરાબર 1.5 હશે ત્યારે y1 બરાબર પણ 1.5 હશે. એનો મતલબ x બરાબર y છે, એનો મતલબ dx બરાબર dy છે. dx બરાબર dy ને કઈ રીતે લખ્યું? તો x બરાબર y મળ્યું એનું હું y ની સાપેક્ષે વિકલન કરી દઉં તો dx/dy અને y નું y ની સાપેક્ષે વિકલન તો 1 આવશે. તો શું આવી જાય? dx બરાબર dy બેટા. dx બરાબર dy છે. ઓકે, બસ બાકી તો હવે x ની જગ્યાએ y મૂકો યા y ની જગ્યાએ x મૂકો યા dx ની જગ્યાએ dy મૂકો યા dy ની જગ્યાએ dx મૂકો ચાલે. તો અહીંથી તો તમને 3 રસ્તાઓ મળી શકે. આમ તો કોઈ એક રસ્તા ઉપર હું જાઉં તો આવું આવશે ઇન્ટિગ્રેશન. y ની જગ્યાએ હું x લઉં તો x dx પ્લસ x ની જગ્યાએ y લઉં તો y dy 1 to 2 1 to 2 અથવા બંનેને x માં ફેરફાર કરો. x dx અહીં પણ x dx અથવા બંનેને y માં ફેરફાર y dy y dy. ઓકે, તો પણ ચાલે. ઓકે, તો x નું સંકલન બેટા થઈ જશે x2/2 0 to 2, y નું થઈ જશે y2/2 0 to 2, 4/2 એટલે 2, 4/2 એટલે 2. તો ટોટલ વર્ક આવશે 4 જૂલ. કેટલો આવશે ભાઈ? 4 સોરી ફરી હું લિમિટમાં ભૂલ કરી લા. લિમિટમાં હું ભૂલ કરું
0 ની લિમિટ કેટલી લિમિટ છે 1 છે 0 હોત તો બરોબર હતું હા તો 2 નો વર્ગ 4 ઓછા 1 ભાગ્યા 2 પ્લસ 4 ઓછા 1 ભાગ્યા 2 તો 3 3 ભાગ્યા 2 3 ભાગ્યા 2 1.5 પ્લસ 1.5 એટલે 3 હવે ભૂલ થશે ચાલશે લિમિટમાં બી તમારે લિમિટમાં ક્યાંય ભૂલ ના થવી જોઈએ જાણો છો ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે કે એક સામાન્ય ભૂલ છે જવાબ બદલી દેજો મેં ભૂલથી એકની જગ્યાએ 0 લખ્યું આગળના એક એક્ઝામ્પલમાં બી આવું થયું હતું તો સીધો જ જવાબ બદલાઈ ગયો બરોબર છે તો ધ્યાન રાખવાનું છે ચોકસાઈ રાખવાની થોડી નોંધી લો ચલો આગળ વધીએ આપણે બસ આમાં જુદા જુદા પ્રકારના f ના સમીકરણો આપેલા છે ટૂંકમાં બધું પ્રેક્ટિસ કરવાથી તમને આવડી જશે પ્રેક્ટિસ કરો એટલે આઈડિયા આવે કે આમાં આ કરવાનું હતું અથવા આપણે જે ક્લાસરૂમમાં ગણ્યો ત્યારે પ્રશ્નમાં આવું કંઈ કર્યું હતું તો એમાં આટલો કંઈ ફેરફાર છે તો આવો કરવાથી જવાબ આવી જશે પણ એ ક્યારે પૂરતી આવી પ્રેક્ટિસ કરી હોય ત્યારે આ જે પ્રશ્નો છે એ ચોપડામાં વ્યવસ્થિત સમજીને ઉતાર્યા હોય તો એના જેવા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે જો તમે ચોપડો બરોબર બનાવતા નથી ક્વેશ્ચન સોલ્વ નથી કરતા પૂરતી મહેનત ટૂંકમાં કરતા નથી તો તમને રિઝલ્ટ નહીં મળે જેવો પરિશ્રમ કરશો જેવી મહેનત કરશો એવું રિઝલ્ટ મળશે આગળ બી હું કહી ચૂક્યો છું કે બધું સરળ જ હોય છે એ જે એક્ઝામ્પલ છે ટોપિક છે એ શું કહેવા માંગે છે અથવા તો ટૂંકમાં કહીએ તો એના લોજિક ક્યાં ક્યાં આવેલા છે શું છે એ જો સમજી લો તમે તો પછી કોઈ બી ક્વેશ્ચન આવડે અને આ ક્યારે આવડે પ્રેક્ટિસ કરવાથી ભાઈ સિમ્પલ વાત છે તમે ધારો કે કોઈ ગેમ રમતા હોય તો પહેલા થોડી વાર આગળ જઈને આઉટ થઈ જશો બીજી વાર રમશો એટલે થોડા આગળ જઈ શકશો ત્રીજી વાર રમો એટલે વધારે આગળ જઈ શકો બસ તો ચેપ્ટરમાં આવું જ છે પહેલી વાર સોલ્વ કરો એટલે કદાચ 10 ક્વેશ્ચન ના આવડે માનો 20 ક્વેશ્ચન નહીં આવડતા માનો 50 ક્વેશ્ચન નહીં આવડતા બીજી વાર આખું ચેપ્ટર જો સોલ્વ કરો તો કદાચ 50 નોટ આવડતા હોય કદાચ 40 જ નહીં આવડે કારણ કે અમુક કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે તમને ખબર પડી ગઈ હશે હા આવું હતું એટલે આવું થાય આ નિયમ આ લાગુ પડે કેમ લાગુ પડે એનું મૂળ તમને ખબર પડી ગઈ હશે ત્રીજી વાર સોલ્વ કરો એટલે કદાચ 10 એક જ ના આવડે હજુ ચોથી વાર સોલ્વ કરો તો કદાચ એવું બને દરેક ક્વેશ્ચન તમને આવડવા લાગે ટૂંકમાં ક્વેશ્ચન નથી આવડતા તમને તો સમજી લેવાનું કે આપણે પ્રેક્ટિસ ઓછી છે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કારણ કે તમારી જોડે જે છે એનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ આવશે બીજા જોડે શું છે સાહેબ સારું ભણાવે છે નથી ભણાવતા સાહેબ સારા છે આ ખરાબ છે આમ છે ફલાણું છે ઢીકણું છે બીજાનું શોધશો તો તમારું રિઝલ્ટ ક્યારેય નહીં વધી શકે પોતાના જોડે જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ કરશો તો બેટા સરસ રિઝલ્ટ આવશે ઓકે ચલો આપણે ભટકી ગયા થોડા મૂળ રસ્તા પર આવીએ 1 કિલોગ્રામનો બ્લોક છે એના પર આ મુજબનું બળ લાગે છે બળને સદિશ સ્વરૂપે આ પ્રકારે આપેલું છે ક્વેશ્ચન હવે તમને આ કહ્યું છે કે બ્લોકના ગતિપથનું સમીકરણ બ્લોકના ગતિપથનું સમીકરણ આપેલું છે તમને એ છે બેટા 3y kx 3y આ પદ ઉપર ગતિ કરે છે 3y kx બરાબર 5 છે તો આ F બળ વડે થતું કાર્ય શૂન્ય હોય તો કે શું બ્લોકના ગતિપથનું સમીકરણ આ છે પછી કહ્યું છે કે બળ F વડે થતું કાર્ય શૂન્ય હોય તો કે શું આમ તો અચળ બળ છે તો અચળ બળના કોન્સેપ્ટ થી ગણો તો પણ ચાલે અને આ જનરલાઇઝ સમીકરણ છે આની ઉપરથી અચળ મેળવી શકો તમે કઈ રીતે જુઓ આ વાસ્તવમાં ઓરિજિનલ જનરલાઇઝ સ્વરૂપ એટલે સંકલન વાળું છે નાના ખંડો માટે જુઓ પહેલું સમીકરણ આ મેળવ્યું W F * d આમાં કન્ડિશન હતી કે બળ એ સ્થાનાંતરની દિશામાં જ હોવું જોઈએ બળ જો સ્થાનાંતરની દિશામાં ના હોય તો આ મેળવ્યું હતું સોરી F * d * cos θ પણ આમાં બી કન્ડિશન હતી શું હતી કે આ અચળ હોવું જોઈએ F પણ અચળ ના હોય ધારો કે અથવા θ અચળ ના હોય તો પછી લાસ્ટ વાત આવી કે ઇન્ટિગ્રેશન f dx અથવા dr
જો આના પર લાવી શકે, આ સૂત્રમાં કોઈ કન્ડિશન નથી, મતલબ કે જનરલાઇઝ છે. આમાં એક કન્ડિશન છે, કઈ? f અચળ છે, થીટા અચળ છે. તો આમાં તો બે કન્ડિશન છે. f અચળ છે, થીટા ફરજિયાત 0 છે. કેટલામાં અચળ છે? 10 20 30. તો આ કન્ડિશનલ ઇક્વેશન, આ પણ કન્ડિશન, આ જનરલાઇઝ છે. જનરલાઇઝ છે મતલબ આની મદદથી આપણે લખી શકાય. કઈ રીતે? જો f અચળ લઈ લઈએ તો અચળને બહાર લઈ શકાય. ઇન્ટિગ્રેશન dx 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 નાના પદોનો સરવાળો એટલે x અથવા d સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે. અથવા અહીં cos θ બે લઈ શકું, આ પણ લઈ શકાય. cos 0 લો તો આ આવશે, cos 0 ના લો કોઈ અચળ વેલ્યુ લો તો cos θ બહાર આવશે. cos θ બહાર આવે તો ઇન્ટિગ્રેશન dx એટલે d, તો f cos θ d, તો d cos θ રાઈ જશે. તો ટૂંકમાં આ કન્ડિશનલ ઇક્વેશન છે, યાદ રાખજો. ક્યારે? f અચળ હોય, ફરજિયાત θ 0 હોય, કયો? બળ અને સ્થાનાંતર વચ્ચે. આ પણ કન્ડિશનલ ઇક્વેશન. ક્યારે? f અચળ હોય અને θ કોઈ અચળ વેલ્યુ હોય, 10 20 30 ગમે તે ચાલે. હવે કન્ડિશનલ ઇક્વેશન એક જ પ્રકારની કન્ડિશન છે, પણ આ ફરજિયાત 0 માટે આમાં θ કોઈ પણ હોઈ શકે. આ જનરલાઇઝ ઇક્વેશન છે. અથવા આખું મેં લખ્યું ઇન્ટિગ્રેશન f dx f y dy fz dz, એ આપણું જનરલાઇઝ ઇક્વેશન છે. તો આની અહીંથી શરૂઆત કરી તો ગમે ત્યાં જઈ શકાય. અહીં આવી શકાય, અથવા તો અચળ બળવાળા પ્રશ્નો પણ અહીંથી સોલ્વ કરી શકાય, ચલ બળવાળા પ્રશ્નો પણ સોલ્વ કરી શકાય. ઓકે, ચલો જુઓ તો કરી આપીશું. તો અહીં કાર્ય લખીએ. w બરાબર ઇન્ટિગ્રેશન fx એટલે 2dx પ્લસ ઇન્ટિગ્રેશન 3dy. લિમિટ ની કોઈ સ્પષ્ટતા નહીં કરી, એટલા માટે જનરલાઇઝ ની વાત કરવી પડે. જો લિમિટ આપેલી હોત તો બળ અચળ કયું હોત કે 1 1 3 2 2 પર જાય છે, તો એવો એક પ્રશ્ન ગણ્યો હોય તો તમે ગણી શકો, પણ લિમિટ નથી આપેલું. જનરલાઇઝ થી આપણે આગળ વધીએ. ઓકે, હા, બરાબર 0 છે. પાછું બરાબર શું છે? 0. શોધવાનું શું છે આખી? તો અહીંથી તમે dx પણ લઈ શકો અને dy પણ લઈ શકો. સમીકરણ આપેલું છે, તો આ સમીકરણનો ઉપયોગ કરીને dx અને dy લઈએ તો આને સમીકરણ 1 કહી દઈએ. હવે આનો ઉપયોગ કરીએ આપણે. કયો? 3y kx 5. કહ્યું ને આપણે શરૂઆત કરી દેવાની, પ્રોબ્લેમ આવે બધા સોલ્વ કરતા જવાનું. તો જુઓ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. આનો હું x ની સાપેક્ષે વિકલન કરું તો આવશે 3 dy dx પ્લસ k અચળ x નું 1 આ 0. બરોબર છે? જોઈ લો, x નું 1 થશે ને, આના બદલે માઈનસ થશે, તો 3 dy dx માઈનસ k, dx આ બાજુ જતા રહે તો dy બરાબર માઈનસ k dx by 3 આવું થશે. dy ની કિંમત આ મૂકી દઈએ. ચલો તો જુઓ અહીં આગળ 2 ઇન્ટિગ્રેશન dx બરાબર 3 ઇન્ટિગ્રેશન dy ની જગ્યાએ મૂકીએ તો માઈનસ k by 3 into dx. આ 3 3 હટાઈ દઈએ, સોરી અહીં પ્લસ છે બરાબર 0 છે, આ માઈનસ વાળા ના બદલે તો પ્લસ થશે, તો 2 ઇન્ટિગ્રેશન dx બરાબર માઈનસ નું પ્લસ થઈ જશે k ઇન્ટિગ્રેશન dx. તો ઇન્ટિગ્રેશન dx ઉડી જશે, તો k બરાબર કેટલા આવશે બેટા? 2. k બરાબર કેટલા આવશે? k બરાબર લખી દો તમે. ચલો આગળ વધીએ. હવે આટલું ફટાફટ નોંધી લો. હવે આગળ વધીએ. હવે આગળ આપણે ટોપિક લઈએ છીએ ચલ બળ, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. અને આ સંરક્ષી બળ અને અસંરક્ષી બળ છે એના આધારે પછી આપણે એનર્જી તરફ જવાનું છે. એના માટે ઘણું જરૂરી છે. તો આપણે જે આ વાતો કરી ભાઈ, અહીં જે બળ લીધા બધા, એ દરેક બળોમાં મેં તો ક્યાં એવું નહીં કહ્યું ફ્રિક્શન ફોર્સ વડે થતું કાર્ય શોધો અથવા એ સીધી લાઈનમાં હોય તો જ લીધું છે કે એમને એટલું સમજાવું જુઓ. તો આ જે બળો હોય છે એ રિયલમાં બે પ્રકારના હોય છે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ.
જે હોય છે આપણા એ બધા બે પ્રકારના બળો હોય છે. ધ્યાન રાખજો થોડું વ્યવસ્થિત રાખતા જશો. બળો બે પ્રકારના છે. સંરક્ષી બળો અને અસંરક્ષી બળો. બળ છે બે પ્રકારના છે. આગળ તો તમે એના પ્રકાર બીજી રીતે પણ ભણ્યા છો, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ ને એ પ્રકારે. પણ સંરક્ષી અસંરક્ષીને અનુરૂપ કાર્યને અનુરૂપ જો એના પ્રકાર પાડીએ તો મુખ્ય બળના બે પ્રકાર છે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. કોને કહીએ છીએ પછી, પણ કોણ સંરક્ષી બળો છે લખું છું હું પહેલા કે ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, કે સ્પ્રિંગ વડે લાગતું બળ છે એટલે કે સ્પ્રિંગ બળ છે, સ્પ્રિંગ ફોર્સ છે, આ બધા સંરક્ષી બળો છે. બરોબર છે. અસંરક્ષી બળો એટલે હવાનું અવરોધક બળ, ઘર્ષણ બળ, બધા જ પ્રકારના અવરોધક બળ. આગળ જતા તમે ફ્લુઇડ ભણશો એટલે ક્ષાંતા બળ આવશે. આ બધા જ બળો અસંરક્ષી છે. તો પ્રશ્ન એ થાય તમને કે સંરક્ષી બળ એટલે શું અને પાછું અસંરક્ષી બળ એટલે શું. તો બે ઉદાહરણ સમજજો તમે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સંરક્ષી બળ કોને કહેવું અને અસંરક્ષી બળ. માનો કે એક બ્લોક છે આપણી જોડે, બરોબર, m દળનો બ્લોક છે. એને હું આ A સ્થાનેથી B સ્થાને લઈ જઉં, બરોબર છે, ઉપર અહીં છે એને ઉપર એક લઈ ગયો, A સ્થાનેથી ક્યાં લઈ ગયો, B સ્થાને, h ઊંચાઈ સુધી. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે મારે ગણવું હોય તો વિચારો. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગતું હશે mg, પદાર્થનું સ્થાનાંતર ઉપર થાય છે, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મારે શોધવું હોય તો બળ એટલે mg, સ્થાનાંતર એટલે h, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180, તો જવાબ આવશે -mgh. તો જવાબ આવશે -mgh. મેં કરેલું કાર્ય લઈ ગયો છું હું, ધ્યાન રાખજો, હું જ લઈ ગયો છું, પણ છતાં મેં કરેલું કાર્ય નથી ગણ્યું. મેં તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ગણવાની વાત કરું છું. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય જે થયું હશે બ્લોક ઉપર એટલું થયું હશે. ચલો આની આ જ વાત ગણીએ બીજી રીતે. આ બ્લોકને હું પહેલા આમ લઈ ગયો, પછી આમ લઈ ગયો, a થી c x પર લઈ ગયો, x થી h ઊંચાઈ પર સીધો y પર લઈ ગયો, બરોબર છે, અને પછી y ઉપરથી પાછો b પોઈન્ટ પર. મતલબ કે પહેલા કેસમાં હું આમ લઈ ગયો તો એની જગ્યાએ આમ લઈ ગયો, આમ લઈ ગયો, આમ લાવ્યો, પણ મૂળ લાવ્યો a થી b સુધી છે. તો બીજા કેસમાં કેટલું કાર્ય થયું હશે એ ગણીએ, સમજો. તો પહેલા કેસમાં અહીંથી લાવ્યા તો બ્લોકનું સ્થાનાંતર આમ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું જ કાર્ય ગણી રહ્યો છે, બરાબર. તો બ્લોકને આમ લાવ્યા આપણે, બ્લોક આમ આવ્યો તો સ્થાનાંતર આમ થયું, બળ આ બાજુ લાગે છે ગુરુત્વાકર્ષણ, વચ્ચેનો ખૂણો 90, તો a થી x સુધી આવવા માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું, 0, કારણ કે બળ અને ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો એંગલ જે છે કેટલો છે, 0. ચલો બ્લોક અહીં લાવ્યા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે કોઈ કાર્ય કર્યું નથી. અહીંથી અહીં લઈ જઈએ, હવે x થી y તરફ લઈ જઈએ, h ઊંચાઈ સુધી લઈ ગયા તો આના જેવું જ છે, a થી b સુધી લઈ જઈએ એવું, તો અહીં આગળ કાર્ય જે આવશે x થી y તરફ એ કેટલું આવશે, -mgh. ચલો અહીંથી અહીં લાવીએ ત્યારે વજન બળ આ બાજુ હશે, સ્થાનાંતર આ બાજુ હશે, ખૂણો 90, તો અહીં y થી b સુધી લઈ ગયા, એના માટે થયેલું કાર્ય પણ 0. તો a થી x, x થી y અને y થી b સુધી લઈ જઈએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય x plus x to y plus y to b. ચલો a to x કેટલું, 0, x to y કેટલું, -mgh, y to b કેટલું, 0, તો જવાબ કેટલો આવે, -mgh. તો ભાઈ બ્લોકને અહીંથી અહીં લઈ જઈએ કે આમ થઈને આમ લઈ જઈએ, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય સમાન આવે છે. આ
આવા જે બળો હોય એવા બળોને સંરક્ષી બળો કહીએ છીએ. દરેક આવા નથી હોતા, આગળ જતા ઉદાહરણ લઈએ ત્યાં. જે બળો વડે થતું કાર્ય એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના સ્થાન ઉપર આધાર રાખતું હોય, માર્ગ ઉપર આધાર રાખતું ના હોય, એ બળોને આપણે શું કહીએ છીએ? સંરક્ષી બળો કહીએ છીએ. અને હું હજી આમ લઈ જોત, 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 આમ લઈ જોત ને આમ પાછો લાવોત તો પણ ફાઇનલ જવાબ કેટલો આવત? -mgh. ઓકે, તો અહીં લખું છું, જે બળો વડે થતું કાર્ય માર્ગ પર આધારિત ના હોય, પરંતુ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય, તેવા બળને સંરક્ષી બળ કહે છે. જે બળો વડે થતું કાર્ય પદાર્થના માર્ગ પર આધારિત ના હોય, પદાર્થના માર્ગ પર આધારિત ના હોય, પરંતુ પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય, એવા બળને આપણે શું કહીએ છીએ ભાઈ? સંરક્ષી બળ. એનું આ ઉદાહરણ અહીંથી અહીં લઈ જઈએ, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય -mg. આ બ્લોકને આમ લઈ જઈએ, આમ લઈ જઈએ, આમ લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય -mg. માર્ગ 1 પસંદ કરીએ કે માર્ગ 2 પસંદ કરીએ, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેવું આવશે? સમાન. પણ જો અસમ, અને એટલા માટે તો કઈ લઈએ છીએ? કાર્ય બરાબર શું લઈ લીધું આપણે? બળ ગુણ્યા સ્થાનાંતર લીધું હતું. કારણ કે માર્ગ ઉપર આધારિત નથી, સ્થાન ઉપર આધારિત છે એટલે આપણે સ્થાનાંતર લેતા. તો અત્યાર સુધી જે ભણ્યા એ આ ભણ્યા છીએ, આ નથી ભણ્યા. એમાં સૂત્ર થોડું અલગ આવે છે, અથવા એ 9th માં આવતું બી નહીં. તો એની હવે આપણે ચર્ચા કરીએ. જુઓ તો આ કોને કહીએ છીએ? તો જુઓ, ઘર્ષણ બળનું એક ઉદાહરણ લઈએ. ઘર્ષણ. આવો કઈ ભૂલ હોય ગુજરાતીની તો ભૂલો કાઢતા નહીં, મહેરબાની કરીને મિત્રો. ફોટા પડી મોકલતા નહીં, સાહેબ જુઓ ભૂલ છે, ભૂલ ના કહેવાય. પણ હું ગુજરાતી શીખવા નહીં આવ્યો, ફિઝિક્સ શીખવા આવ્યો. ઓકે, છોડો. ઘર્ષણ તમે પરિપક્વ છો, મને ખ્યાલ છે. એની જ વાત કરીએ ઘર્ષણ બળની. ધારો કે જુઓ, એક બ્લોકને આપણે આવું જ ઉદાહરણ લઈએ. કોઈ પ્લેટફોર્મ પર એક પ્લેટફોર્મ છે, એના ઉપર A થી B સ્થાને જુદા જુદા માર્ગે લઈ જઈએ છીએ. આ ધારો કે આમ પ્લેટફોર્મ હોય તો પહેલા હું અહીં A થી B સુધી લાવું, અને બીજી વાર A થી X, X થી Y અને Y થી B સુધી લાવું, અને જોઈએ ઘર્ષણ બળ વડે તો કાર્ય સમાન મળે છે કે નહીં. તો આવું કઈ વાત, આ જે પ્લેટફોર્મ છે ને આમ બોર્ડ ઉપર દોરીએ છીએ આપણે. તો જુઓ, આ એક ટેબલ છે, આ જો એક 2 ડાયમેન્શનલ બોર્ડ છે, આ ટેબલ હોય, પણ એને બોર્ડમાં મારે દોરવું હોય તો આમ જ દોરવું પડશે. એના પર એક બ્લોક છે, એમ દળ છે, બરાબર છે. એને હું સમજો કે અહીં લઈ જઉં છું, સોરી પહેલા આમ લઈ જઈએ સીધે સીધું એ સ્થાનેથી ક્યાં લઈ જઈએ? B સ્થાને. કેટલું અંતર છે? ધારો કે x. કેટલું અંતર છે? x. બ્લોકને આ તરફ લઈ જતા હોય તો ફ્રિક્શન ફોર્સ નીચે લાગતું હશે. ફ્રિક્શન ફોર્સ કેટલું લાગતું હશે? નીચે. કેટલું લાગતું હશે? μmg. ઓકે, તો ફ્રિક્શન ફોર્સ આ બાજુ, બ્લોકને આ બાજુ લઈ ગઈ. કેટલું સ્થાનાંતર? x. તો જો પહેલા કેસમાં ફ્રિક્શન ફોર્સ વડે થયેલું કાર્ય બળ અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશા છે, એટલે માઈનસ μmg into x. આ μmg કઈ રીતે આવે? 5 ચેપ્ટરો તો ભણી ગયા. ઓકે, આ પહેલા કેસમાં. હવે બીજા કેસમાં ગણીએ. જુઓ, બીજા કેસમાં શું કરીએ? આ બ્લોકને અહીં લઈ જઈએ x ઉપર, x થી ક્યાં લઈ જઈએ? y ઉપર, y થી ક્યાં લઈ જઈએ? b ઉપર.
આ પ્લેટફોર્મ પર લઈ જઈએ છો, ધ્યાન રાખજો પાછું. a થી b લાવ્યા પહેલા કેસમાં, પછી a થી x, x થી y અને y થી b. આ પણ ધારો કે અંતર x છે, આ પણ x છે, આ પણ. ચલો આમ ખસેડતા હોય ત્યારે ફ્રિક્શન આમ લાગતું હશે, બ્લોક આમ ખસતો હોય ત્યારે ફ્રિક્શન આમ લાગતું હશે, તો ફ્રિક્શન ફોર્સ વડે થતું કાર્ય પણ ક્યાં સુધી? a થી x સુધી. તો શું આવશે? માઈનસ f into x. f એટલે કેટલો છે? mu mgx. ચલો x થી y માટે, તો x થી y તરફ જતા હોય એટલે ફ્રિક્શન આ બાજુ લાગતું હશે, જો આમ લાગતું હશે, તો આમ ગયા તમે તો શું આવશે ભાઈ? માઈનસ mu mgx. ચલો y થી b તરફ જતા હોય, આમ જતા હોય ત્યારે ફ્રિક્શન આમ લાગતું હશે, વિરુદ્ધ દિશામાં જ લાગે હંમેશા, તો y થી b તો શું આવશે? માઈનસ mu mgx. તો ટોટલ કેટલું આવશે ફ્રિક્શન ફોર્સ વડે થતું કાર્ય? 1 2 3 minus 3 mu mgx. હા જો આ માર્ગ 1 પસંદ કરવામાં આવે અને માર્ગ 2 પસંદ કરવામાં આવે. તો માર્ગ 1 પસંદ કર્યો તો ફ્રિક્શન ફોર્સ વડે થતું કાર્ય આવ્યું માઈનસ mu mgx. માર્ગ 2 પસંદ કર્યો મતલબ કે પથ આપણે લંબાવ્યો તો ફ્રિક્શન ફોર્સ વડે થતું કાર્ય આવ્યું 3 mu mgx. x માર્ગ હતો તો mu mgx આવ્યું, 3x માર્ગ થયો તો mu mg 3x આવ્યું એવું કહી શકાય. શું આવ્યું? માઈનસ mu mg અને શું લઈ શકો? 3x. લાવ્યા અહીંથી અહીં તો સ્થાનાંતર તો x જ છે પણ અંતર હવે 3x થઈ ગયું તો જવાબ 3x ગણો આવ્યો. અંતર x હતું તો જવાબ mu mg ના x ગણો હતો, અંતર 3x થઈ ગયું mu mg ના તો જવાબ આવ્યો 3 mu mgx. મતલબ કે અહીં આવું ફોર્સ હોય કે જેના વડે થતું કાર્ય માર્ગ પર આધાર રાખતું હોય, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર ન રાખતું હોય, એવા બળોને આપણે શું કહીએ છીએ? અસંરક્ષી બળો. અને જેટલા અવરોધક બળો છે એ બધા જ શું આવશે? અસંરક્ષી બળો. તો એની વ્યાખ્યા લખી દઉં, હું વધારાનું હટાવી દઉં, અમે ખાલી સમજાવવા માટે તમને ઉદાહરણ આપ્યું છે, વ્યાખ્યા તો મેં લખી દીધી, અહીંથી હટાવી દીધી. મારા અક્ષર ના ઉકલાતા હોય તો હું જ્યારે જ્યારે જે શબ્દો બોલું છું એને એનું ધ્યાન રાખજો થોડું. જો કે બેસ્ટ અક્ષરો છે આમ તો મારી દ્રષ્ટિએ, તો તમારી દ્રષ્ટિએ કેવા છે તમને ખબર. ઓકે, અહીં વ્યાખ્યા લખીએ, શું લખી શકું? જે બળો વડે થતું કાર્ય પદાર્થના માર્ગ પર આધારિત હોય, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત ન હોય, તેવા બળોને અસંરક્ષી બળો કહે છે. ઓકે, જે બળો વડે થતું કાર્ય પદાર્થના માર્ગ પર આધારિત ન હોય પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય એવા બળોને સંરક્ષી બળો કહીએ છીએ. સંરક્ષી બળોમાં આવ્યું હતું બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીં અસંરક્ષી બળોમાં અસંરક્ષી બળો વડે થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર વ્યવસ્થિત લખીએ. સંરક્ષી બળો હોય તો સંરક્ષી બળો વડે થતું કાર્ય શોધવાનું પૂછે તો કાર્યનું સમીકરણ આવે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અસંરક્ષી બળો વડે થતું કાર્ય આવે તો બળ ગુણ્યા અંતર અથવા કહી શકીએ માર્ગ. જે માર્ગ હોય એ તમારે ધ્યાનમાં લેવો પડે, સ્થાનાંતર નહીં. અત્યાર સુધી સ્થાનાંતર એટલા માટે લેતા કારણ કે આનું ઉદાહરણ લેતા આવો પ્રશ્ન પૂછાય તો એને અનુરૂપ જવાબ તમારે આપવાનો. ઓકે.